બપોરે સૂઈને હું જાગી એટલે સીધું કપડાં હંકેલવાનું કામ લઈ લીધું. બધા કપડાં હંકેલી અને મૂકી દીધા. પછી સાંજે જમવાનું શું બનાવવું એ જોવા હાટું મેં ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાં જોયું તો આટલા જ ટામેટા હતા અને કોબી હતી તો થોડી અમથી જ હતી, જે શાક કરવામાં થઈ રહે એવી નહોતી. અને બટેકાની ટોપલી ફ્રીજ ઉપર પડી હતી તો મેં એમાં જોયું તો એમાં પણ એક જ બટેકું હતું અને બીજું કાંઈ પણ શાકભાજી હતું જ નહીં. એટલે મારે જવાનું હતું શાકભાજી લેવા માટે. તો હું થેલી લઈ અને તૈયાર થઈ ગઈ અને શાકભાજી અને દૂધ બંને લાવવાનું હતું. તો હું જઈ અને શાકભાજી અને દૂધ લઈ આવી અને હારોહાર મને ડૉક્ટરે આઈસ્ક્રીમ ખાવાનું કીધું હતું તો હું આઈસ્ક્રીમ પણ લઈ આવી હતી. એટલે બધી જ વસ્તુ પહેલાં તો મેં એમના મૂકી દીધી અને આઈસ્ક્રીમ ઓગળી જાય એ પહેલાં હું આઈસ્ક્રીમ ખાવા બેસી ગઈ. આઈસ્ક્રીમ ખાઈ લીધો એટલે બધી વસ્તુ જે શાકભાજી અને દૂધ લાવી હતી મારે ફ્રીજમાં મૂકવાનું હતું. તો પહેલાં તો હું ટામેટા લાવી હતી, પછી લાવી હતી દૂધ અને અગરબત્તી ખૂટી ગઈ હતી તો અગરબત્તી લાવી હતી. અને જયદીપે એમને ખાવા માટે કોબી અને કાકડી મંગાવ્યું હતું તો એ લઈ આવી હતી. બીટ મંગાવ્યા હતા પણ બીટ હતા નહીં. અને યતરાજનો ગલ્લો કાલે તોડી નાખ્યો હતો તો આજે હું યતરાજ માટે નવો ગલ્લો લઈ આવી હતી અને કાંદા અને બટેકા લાવી હતી. અને સાંજે બટેકા પૌવા બનાવવાના હતા એટલે ચોખાના પૌવા લાવી હતી. આટલી વસ્તુ લઈ અને હું આવતી રહી ઘરે. વિડીયો ગમે તો